અને ન્યૂઝરૂમથી વિગતો મેળવીએ સહયોગી ઉમંગ મારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, આજે જનતાએ જનાદેશ આપી દીધો છે। આમ આદમી પાર્ટીના જે દિગ્ગજ ચહેરાઓ છે એમની કારમી હાર થઈ છે, સિવાય આતિશી। ચોક્કસથી 47 જેટલી જે બેઠકો છે ભારતીય જનતા પાર્ટીના ખેબામાં જતી દેખાઈ રહી છે અને 23 જેટલી બેઠકો આમ આદમી પાર્ટી એટલે બહુમતીથી આમ આદમી ખૂબ દૂર રહ્યું અને સંયોજક જેને કહેવાય કે જેણે આમ આદમી પાર્ટી ઊભી કરી, જે મુખ્યમંત્રી રહી ચૂક્યા એ અરવિંદ કેજરીવાલ હોય, મનીષ સિસોદિયા હોય, એ બંનેની કારમી હાર થઈ છે અને હજી પણ રૂઝાન છે। એટલે કે ઇલેક્શન કમિશનના આધારે આપણે જો જોઈએ કોણ આગળ પાછળ ને ઘણા બધી બેઠકો છે કે જે રાઉન્ડ પતી ગયા છે અને રિઝલ્ટ આવી ગયું છે, તો નાગલોઈ જાટ ઉપરથી આપણે જોઈએ તો મનોજ કુમાર છે ભારતીય જનતા પાર્ટીના, તેમની અહીંયા જીત થઈ ચૂકી છે। નરેલીમાં રાજકારણ ખત્રી જે છે તેમની પણ ભારતીય જનતા પાર્ટીમાં હજી 22 રાઉન્ડ છે, એમાંથી 19 પત્યા છે, પરંતુ એ 6601ની લીડથી આગળ ચાલી રહ્યા છે। નવી દિલ્હી પરવેશ સિંઘ જે છે કે જેમણે કેજરીવાલને હરાવી દીધા છે। કેજરીવાલ, અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના સંયોજક 4089 મતોથી હારી ગયા છે। 14 રાઉન્ડ પૂરા થઈ ગયા છે। 14 રાઉન્ડના અંતે જે છે ભારતીય જનતા પાર્ટીના પ્રવેશ સિંઘ એ આગળ ખૂબ 4000 લીડે, એટલે એ પ્રવેશ છે જીતી ગયા છે। આમ આદમીના કેજરીવાલ હારી ગયા છે। ઓખલામાં જોઈએ તો અમંતાતુલ્લાહ ખાન જે છે આમ આદમી પાર્ટીના તે આગળ ચાલી રહ્યા છે। 23 રાઉન્ડ છે જેમાંથી 14 હજી પત્યા છે। ત્યારબાદ પાલમ બેઠક જે છે કુલદીપ સોલંકી ભારતીય જનતા પાર્ટીના તેઓ આગળ ચાલી રહ્યા છે। 19મા રાઉન્ડના અંતે 7000ની લીડ છે એ કુલદીપ સોલંકી છે એ કરી રહ્યા છે। પટેલ નગર કરીને પટેલ નગર છે ત્યાં પરવેશ રત્ન એ આમ આદમી પાર્ટીના તે આગળ ચાલી રહ્યા છે। જોકે એમની જીત અહીંયા કહી શકાય, કારણ કે 15 રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને 4000ના મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે આમ આદમી પાર્ટી પટેલ નગરની અંદર। ત્યારબાદ બીજા જો આપણે જોઈએ તો રંજીતનગર જે છે ત્યાં ઉમંગ બજાજ કરીને ભારતીય જનતા પાર્ટીને માત્ર 1200 મતોથી આગળ ચાલી રહ્યા છે। 14 રાઉન્ડ પૂરા થઈ ગયા છે, તે પણ જીતથી આગળ વધી રહ્યા છે। રોહિણીમાં આપણે જોઈએ તો વિજેન્દ્ર ગુપ્તા ભારતીય જનતા પાર્ટી 17 રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને 37816 મતથી તેઓની જીત થાય છે, જેમણે પ્રદીપ મિત્તલ આમ આદમી પાર્ટીના હતા જે રોહિણીથી ઉભા રહ્યા તેમને હરાવી દીધા છે। રોહતાસ નગરનું છે જીતેન્દ્ર મહાજન ભારતીય જનતા પાર્ટીના 15 રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને 27000 મતોથી જે સરતિયા સિંહ છે તેમને હરાવી દીધા છે। ત્યારબાદ આપણે જોઈએ કે જે આતિશી છે એમની બેઠક હતી અને ત્યારબાદ એ કેટલા મતોથી જીત્યા છે, તો જનગુપ્તા છે ત્યાં આગળ પછી કલકાજી છે। આતિશી આમ આદમી પાર્ટીના એક એવા નેતા કે જેમણે આમ આદમી પાર્ટીનું નાક બચાવ્યું તે આતિશી જે છે કલકાજી છે જે બેઠક ત્યાંથી જીત્યા છે। ભારતીય જનતા પાર્ટીના રમેશ વિધુધરી છે તેમને લગભગ 3521 મતોથી હરાવી દીધા છે। 12 રાઉન્ડ હતા તે પૂરા થઈ ગયા છે। કરોલ બાગની અંદર જોઈએ તો વિશેષ રવિ આમ આદમી પાર્ટીના તેઓ આગળ ચાલી રહ્યા છે। આમ તો 7430 મત, 16 રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના દુષ્યંત ગૌતમ હતા તેમને હરાવી ચૂક્યા છે। ત્યારબાદ કસ્તુરબા નગરની અંદર નીરજ બસોયા જે છે ભારતીય જનતા પાર્ટીના તેમણે પણ 11000ની લીડ લીધી છે અને તેમની સામે જો કે કોંગ્રેસે ખાતું ખોલ્યું જ નથી। અભિષેક દત્ત જે ઉભા હતા તેમને હરાવી ચૂક્યા છે। એટલે આ રીતે આપણે જોવા જઈએ તો 47 જેટલી જે બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે આવી રહી છે અને એક પછી એક જેમ રાઉન્ડ થતા ગયા, પહેલા આપણે જેમ જોયું હતું કે મુખ્ય સંયોજકોએ પહેલા પાછળ રહ્યા, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ હોય, મનીષ સિસોદિયા હોય, ત્યારબાદ બંને આગળ આવ્યા હતા ત્રીજા ચોથા રાઉન્ડની અંદર અને ત્યારબાદ જે પછડાટ ખાતી પછી કેજરીવાલનું ઝાડુ ક્યાંય ના ચાલ્યું, ભ્રષ્ટાચાર ઉપર ઝાડુ ફેલાવવાની વાત હતી એ ક્યાંય ના ચાલી, ખોટી રેવડીઓ ક્યાંય ના ચાલી। ત્યારબાદ યમુનાના પ્રદૂષિત પાણીને લઈને કરેલી જે વાતો હતી એ પણ ક્યાંય ના ચાલીને આખરે જનતાએ મોદી સરકારનો હાથ થામ્યો, કમળને હાથમાં પકડ્યો અને ઝાડુને જાકારો આપી દીધો અને એટલા માટે જ મુખ્ય બે મોટા ઝટકા આમ આદમી પાર્ટીને લાગ્યા ને એટલા માટે દિલ્હીની અંદર ધી એન્ડ થઈ ગયો આમ આદમી પાર્ટીનો, કારણ કે મુખ્ય સંયોજક જેના ઉપર પાર્ટી ઊભી કરવા અસ્તથી લઈ ઉદય જેમણે કર્યો એમણે જ પાર્ટીનો અસ્ત પણ કર્યો, એટલા માટે કારણ કે તેઓ જ ખૂબ આમ આદમી પાર્ટીના સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો, એ પણ 4000 મતોથી। જી ઉમંગ, આભાર જાણકારી માટે।